આજે આપણે બનાવીશું સરગવાનું શાક। એના માટે આપણે લીધી છે 10 થી 12 સરગવાની શીંગો। તે આ રીતે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી હોવી જોઈએ। આપણે સૌપ્રથમ તેને આગળના ડીટીયાનો ભાગ આ રીતે કટ કરી નાખશું અને પાછળનો બંને। પછી આ રીતે મીડિયમ સાઇઝની સાઇઝ રાખીને એને આ રીતે કાપી લઈશું બધી શીંગોને। આ રીતે બધી જ કાપી લેવાની। આપણે આ રીતે બધી જ શીંગોને કાપી લેવાની। પછી આપણે ચૂલા પર 1 લીટર જેટલું ગરમ પાણી મૂક્યું છે, તેમાં આ શીંગોને નાખી દઈશું બાફવા માટે। બધી જ શીંગો નાખી દીધા પછી આપણે તેમાં 3 ચમચી જેટલું મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી તેને ઢાંકણ ઢાંકી આપણે સીટી થવા માટે મૂકી દઈશું। હવે આપણી સરગવાની શીંગો બફાઈ ગઈ છે। આપણે એના સરગવો બાફવા માટે 3 સીટી થવા દીધી છે। હવે આપણે સરગવાનું પાણી કાઢી આવીશું। આપણી સરગવાની શીંગો 3 સીટીએ બફાઈ ગઈ છે। તે આ રીતે આમ દબ્બો એટલે આવી થઈ જશે। તેનો કલર પણ બદલાઈ ગયો છે બફાઈ ગઈ છે તો। આપણે સરગવાનું શાક કઢી વઘારવા માટે આપણે બધા જ મસાલા, લસણવાળું મરચું 1 ચમચી, વાટકી પોણી વાટકી ચણાનો લોટ, કોથમરી અને 1.5 લીટર જેટલી છાશ લીધી છે। હવે આપણે એક તપેલી લઈ તેમાં કઢી બનાવવા માટે 1 પોણી વાટકી ચણાનો લોટ લઈશું। તેમાં 1 ચમચી જેટલું મરચું આપણે લસણવાળું ખાંડેલું લીધું છે। પછી આપણે 1 ચમચી ધાણા જીરું, થોડુંક આખું જીરું, અડધી ચમચી હળદર, મીઠું અત્યારે 1 ચમચી નાખું છું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું, તમે તમારી મુજબ નાખી શકો છો। હવે તેમાં હું થોડીક છાશ નાખું છું। પછી તે બધું હાથ વડે મિક્સ કરીશું। આ રીતે ચણાની ગળ્યું ન રહેવી જોઈએ એ રીતે મિક્સ કરી લેવાનું। બધું આ રીતે સારી રીતે મિક્સ થઈ ગયું છે। આમાં એક પણ ગળી ન રહેવી જોઈએ। હવે આપણે એમાં વધારે છાશ ઉમેરી દઈશું। જેટલી કઢી આપણે કરવી એ પ્રમાણે છાશ નાખવાની। હવે કઢીનો વઘાર કરવા માટે આપણે ગેસ પર કઢાઈ મૂકી તેમાં 4 પાવડા તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ નાખીશું, પોણી ચમચી જીરું, અડધી ચમચી વટાણી, ચપટી જેટલી હળદર। પછી તેમાં 2 થી 3 કળી આ રીતે લસણની કાપેલી નાખીશું। એ નખાઈ જાય એટલે પછી સાઈસનું જે બનાવેલું છે કઢી માટેનું વઘારવાનું રગડું તે નાખીશું। આ રીતે તેમાં નાખી દેવાનું। ઉપરથી આપણે તેમાં વધારે થોડી સાઈસ એડ કરીશું। પછી તેને હલાવીને મિક્સ કરી લઈશું। જો તમે વધારે ઘાટી કઢી ખાતા હો તો તમે વધારે ચણાનો લોટ નાખી શકો છો। આપણે 1 ચમચી જેટલું ફરીથી મીઠું નાખીશું મોળી લાગતું હોવાથી। આપણે હવે આને સારી રીતે છાશને પાકવા દઈશું। આપણી કઢી હવે 8 થી 10 મિનિટ માટે પાકી ગઈ છે સારી રીતે। તો હવે આપણે તેમાં સરગવાની શીંગોને નાખી દઈશું આ રીતે।
પછી તેને હલાવી લઈશું આ રીતે. હવે તેમાં ઉપરથી ધાણા જીરું નાખીશું 1 ચમચી અને થોડીક કોથમરી. આ રીતે કોથમીર નાખી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે આપણી સરગવાની કઢી. હવે આપણે તેને ગરમા ગરમ પીરસીશું.